ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક કાર્યકરો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ગાંધીજીનો વેશ ધારણ કર્યો અને ગાંધીજીનો વેશ ધારણ કરીને શહેરના રાજમાર્ગો પર ફર્યા। ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક કાર્યકરો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ગાંધીજીનો વેશ ધારણ કર્યો। ગાંધીજીનો વેશ ધારણ કરી શહેરના રાજમાર્ગો પર ફર્યા। હાથમાં પ્લે કાર્ડ સાથે શહેરમાં ફરી વિરોધ નોંધાવ્યો। વિશ્વામિત્રી નદી પરના ઝોન ફેર રદ કરી જમીનો શ્રી સરકાર કરવા માંગ કરી। પૂરને લઈને તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કર્યો। સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ વિરોધમાં જોડાયા હતા। વિશ્વામિત્રી નદીને નાળું બનતા રોકો એવા સ્લોગન લખેલા બેનર સાથે વિરોધ નોંધાવ્યો। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે। પૂરા વિશ્વમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે અને પૂરા વિશ્વમાં ગાંધી બાપુને કોઈ ઓળખતું ના હોય તેવું બની ના શકે અને વિશ્વ એટલે આખું બ્રહ્માંડ આવી ગયું ત્યાં સુધી ગાંધી બાપુ છે। અને આજે એમની જન્મજયંતિ છે ત્યારે અમે ફુલહાર પહેરાવીને ગાંધી બાપુના આશીર્વાદ લીધા છે। સત્ય અહિંસાના માર્ગે ચાલવાના પ્રયાસ કરાવીશું લોકોને। મહત્ત્વની બાબત એ છે કે આજે રીતે અમે ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી ખુલ્લા પગે ચાલતા જવાના છે અને વડોદરા શહેરમાં જે રીતના અત્યારે હાલમાં વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યા હતા અને પૂરના પાણીમાં લોકોની સંપત્તિઓ નષ્ટ થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી જતા રહ્યા, સાથે એમનું અનાજ કરિયાણું પણ ખલાસ થઈ ગયું। બીજી બાજુ જોવા તો ઇલેક્ટ્રોનિક સામાન એ પણ એમના ખલાસ થઈ ગયા અને બે દિવસ સુધી લોકોને પાણી વગર ટળવળવું પડ્યું, સાથે જમવાનું ના મળ્યું અને આવી તમામ બાબતો જે હતી જેનું મુખ્ય કારણ એ હતું કે વડોદરા શહેરની આપણી પવિત્ર વિશ્વામિત્રી જે નદી છે એ ગંદી ગોબરી વડોદરા મહાનગરપાલિકાએ ગટરના પાણી નાખીને કરી નાખી છે। બીજી વસ્તુ એ છે કે આ જ વિશ્વામિત્રી નદીની અંદર વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર કલેક્ટર અને રાજ્ય સરકાર દ્વારા જે રીતના પ્રતિબંધિત ઝોન હતા કે એ ઝોનમાં રહેણાંક ઝોન બનાવી દીધા અને રહેણાંક ઝોન બનાવીને નદીને નાની કરી નાખી, જેના કારણે તમામ પાણી જમા રહ્યા અને જમા થતાં નદી એક નાળું બની ગઈ છે। તો આ નાળાના લીધે વડોદરા શહેરની જનતા ત્રાહિમામ પોકારી ગઈ। સાથે વડોદરા શહેરમાં જોવા જઈએ તો જે રીતના વરસાદી કાંસો આવી છે, જૂની કાંસો છે, નવી કાંસો છે, એ તમામ કાંસો પર પણ અનેક પ્રકારના દબાણ કરી દીધા છે। એટલે વડોદરા મહાનગરપાલિકા કોઈ જાતનું ધ્યાન આપતી નથી અને ક્યાંક ને ક્યાંક આવા દબાણોના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેમણે આજ સુધી વિશ્વામિત્રી નદીના પૂર નદીમાં જોયા હતા હવે ઘરમાં જોયા, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પીવાનું પાણી બે દિવસ ના મળ્યું, સાથે દૂધ નાના બાળકોને મળ્યું, વૃદ્ધોને કંઈ ના મળ્યું અને કોઈ વડોદરા મહાનગરપાલિકા કે કલેક્ટર દ્વારા કોઈ સહાય પણ ના મળી, જે તે પૂર આવ્યા તે સમયે હાલમાં પણ પૂર આવ્યું। એટલે વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર કલેક્ટર, રાજ્ય સરકારને અમે આજે આ બેનર થકી કહેવા માગીએ છીએ કે વિશ્વામિત્રી નદીમાં પ્રતિબંધિત ઝોનમાં જેટલા દબાણ છે, રહેણાંક ઝોન બની ગયા છે, એ તમામ જમીનો લઈને તમામ જમીનો શ્રી સરકાર કરે અને શ્રી સરકાર કરીને જમીનો ખુલ્લી કરે અને વિશ્વામિત્રી નદી જે નાળું બની ગઈ છે એને નદીનો સ્વરૂપ આપે, એ માંગ કરતાં આજે અમે ખુલ્લા પગે ચાલતા નીકળ્યા છે। ચોક્કસથી વડોદરા શહેરમાં અનેક વખતે પૂર આવતા હોય ત્યારે વડોદરા શહેર માટે ખૂબ ગંભીર વિષય છે અને ખાસ કરીને ટૂંક સમય પહેલાં જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું, કેટલાક ઢોર ઢાકરો મૃત્યુ પામ્યા, સાથે જે કહેવાય છે કે કેટલાક માનવ વધ પણ થયો છે। એટલે હું તો એવું કહું છું કે આવો માનવ વધનો ગુનો દાખલ કરવો છે અને વિશ્વામિત્રી નદી પર જેટલા પણ દબાણો હોય દબાણોને નોટિસ આપવાની જરૂર નથી, કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ જો દબાણ કરે તો એનું તાત્કાલિક જેસીબી લઈને ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, સાથે સાથે મેયરને તમામ લોકો પહોંચી જતા હોય છે। તો હાલમાં જે મોટા દબાણો કરનારા લોકો છે તેઓની સામે ક્યારે એક્શન લેવામાં આવશે, ક્યારે તેની પર કાર્યવાહી થશે, કારણ કે 2-3 જેસીબી મશીન લગાવીને તોડફોડ કરી અને પબ્લિસિટી કરવાથી કોઈ દબાણ દૂર નથી થયા, પરંતુ હાલમાં પણ તમે જોશો કે જે 2 દિવસ પહેલે પણ જે પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી અને ઘણા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને ઘણા જગ્યા ઉપર તો બસો ફેરવવી પડી, સ્થળાંતર કરવા પડ્યા। એટલે આવી વડોદરા શહેરની અંદર વારંવાર પરિસ્થિતિ સર્જાતી હોય અને વડોદરા શહેરની અંદર ભુવા નગરી, ખાડા નગરી, ગંદકીની નગરી આવા બધા ઉપનામ આપવામાં આવતા હોય ત્યારે આ પણ કંઈક ને કંઈક ગાંધી બાપુને જે કહેવાય છે કે આજે જયંતિ છે ત્યારે આ લોકોએ એક શીખ લેવી જોઈએ। સાથે સાથે ઘણી વખતે સ્વચ્છતાની પણ વાતો થતી હોય છે, પરંતુ કંઈક ને કંઈક ઓનલી ગાંધી બાપુને આગળ લાવવામાં આવે છે, પરંતુ ગાંધી બાપુએ જે સ્વચ્છતા મિશન હાથ ધર્યું હતું એ રીતનું આમનાથી કામ નથી થતું। ઓનલી ફ્લોટા સેશન કરવાના, વાર્તા વચનો વાયદા આપવાના, કારણ કે વડોદરા શહેર કોર્પોરેશનમાં અનેક વખત બજેટની જાહેરાત થતી હોય છે, બજેટની અંદર વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવાની વાત થતી હોય, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ કરવાની વાત
થતી હોય, પરંતુ બધું કાગળ પર થતું હોય છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ આવ્યો હતો, પરંતુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેટલા કામો થયા આજ દિન સુધી કોઈ માંગણી કરી છે? એટલે ખાસ કરીને ઓનલી વડોદરા શહેરની અંદર પૈસા પારવવાણી કરવામાં આવે છે, લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ જાતની કામગીરી થતી નથી. એટલે આજે અમે પદયાત્રા કરી અને ગાંધી બાપુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપુ આ લોકોને કંઈક ને કંઈક રીતે સત્યના માર્ગ પર ચલાવવાની સદબુદ્ધિ આપે. એ રીતનું આજે અમે આયોજન કર્યું છે.